નર્મદામાં સાંસદ મનસુખ વસાવા આદિવાસી ખેડૂતોના આ જંગલની જમીનના મામલે મોરચો સંભાળીને બેઠા છે અને હવે મામલામાં એન્ટ્રી થઈ છે ધારાસભ્ય ચેતર વસાવાના પત્નીની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદાના સાગબારામાં જે પ્રકારે આદિવાસી ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે અને મામલો છે જંગલની જમીન પર ખેતીનો, કેમ કે તેમનો દાવો છે કે અનેક વર્ષોથી આ જમીન પર તે ખેતી કરી રહ્યા છે। જો કે વર્તમાન સમયમાં વન વિભાગ તેમને રોકી રહ્યું છે અને બાજુમાં જે પ્રકારે સુરત જિલ્લાનું ઉમરપાડા છે ત્યાંના ખેડૂતો છે તેમને આ વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ખેતી કરતા રોકતા નથી। આ મામલે બબાલ વકરી રહી છે। સાંસદ મનસુખ વસાવાએ મોરચો સંભાળી લીધો છે, તે ગાંધીનગર સુધી જઈને આવ્યા છે। જો કે હજી સુધી આ મામલે કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી। આ મામલામાં હવે એન્ટ્રી લીધી છે ધારાસભ્ય ચેતર વસાવાના પત્નીની। હવે છેલ્લા એ લોકો 5 દિવસથી ધારણા પર બેઠા છે। અમે પણ જરા વહેલા આવવા માટે પ્રયત્ન કરતા હતા, પણ અમે આ તે કામમાં હતા। અમારા બાળકોની થોડી તબિયત નથી સારી, એટલે દવાખાનાના કામમાં હતા, એટલે અમારાથી અવાયું નથી। પણ આજે અમે એમના સમર્થનમાં આજે આવ્યા છે। શું માહિતી મળી તમને સ્થળ પર આવ્યા પછી? શું કેવું છે ખેડૂતોનું, તમે વાત કરી ત્યારે? હવે એ લોકોનું કેવું છે કે ઉમરપાડા અને સાગબારા પેલા સાથે ખેતી કરતા હતા, તો હાલ અત્યારે એ લોકો ઉમરપાડાવાળા ખેડૂતોને ખેતી કરવા દે છે અને સાગબારા તાલુકાવાળાને હાલ ખેતી કરવા નથી દેતા। એટલે આ એક અન્યાય થઈ રહેલો છે, કેમ કે ઉમરપાડાવાળા પણ આપણા જ ખેડૂતો છે, સાગબારાવાળા પણ આપણા જ ખેડૂતો છે। તો પછી ઉમરપાડાવાળાને ખેતી કરવા દે છે અને સાગબારાવાળા નથી કરવા દેતા, તો પછી અન્યાય છે। એટલે બંનેને જ કરવા દેવું જોઈએ એવું અમારે માનવું છે। ધરણા પર બેઠા છે અને આગળ આ લડત વધશે ત્યારે તમે એમાં શું રોલ તમારો, તમે કેવી રીતે સમર્થન કરશો આને? હવે જો આ ખેડૂતોને ન્યાય ના મળે તો પછી એ લોકો અમને જ્યારે પણ આવવા માટેનું આહવાન કરશે તો અમે અમારી ટીમ સાથે એમના સમર્થનમાં આવીશું। હવે છેલ્લા ઘણા દિવસથી તમે અહીંયા બેઠા હતા, પણ અમે આવી નથી શક્યા। થોડા છોકરા બીમાર ને એવા હતા, એટલે કામમાં ને એવા હતા, એટલે જરા માફ કરજો। અમે વહેલા નથી આવ્યા, પણ મોડા પણ આવ્યા છે। હવે જે આ લડત છે, આપણે જોયું છે આપણા ધારાસભ્ય આપણા માટે ઘણી લડત લડે છે। આવો જ એક કેસ છે જંગલ જમીનનો, એ જ કેસમાં જે આ સજા થઈ છે જંગલ જમીનનો કેસ હતો, ખેડૂતનો જે ઉભો પાક કાપી નાખ્યો છે, એવી રીતના તે કેસમાં ધારાસભ્યને આજે આપણી વચ્ચે નથી, પણ એમના માટે પણ આપણે એક લડત ચાલુ રાખી છે। એટલે આપણે પાછા નથી પડવાનો, આપણે ખેડૂતો છે, કેમ કે જંગલ જમીનનો પહેલો હક આદિવાસીઓનો ગણાય છે। આદિવાસી આ દેશના મૂળ માલિક છે અને આ જમીન આપણી છે। તમે ઘણા વર્ષથી ખેતર કરો છો અને આજે જ્યારે અચાનક તમને નથી કરવા દેતી આ સરકાર ખેતર, તો એક આપણા માટે તો ખૂબ દુઃખની વાત છે, કેમ કે ખેડૂત જે ખેતરમાં થાય છે એ જ ખાય છે। એટલે અનાજ પાણી તો આપણું બધું આ ખેતી કરીએ એમાંથી જ મળે છે। અને આજે જ્યારે આપણને ખેતી કરતાં અટકાવવામાં આવ્યા છે અને એ લોકો અહીંયા વૃક્ષારોપણ કરે છે, તો આપણા માટે એક બહુ દુઃખની વાત કહેવાય છે। પરંતુ અમે તમારી સાથે છે। તમે અમને જ્યારે પણ કહેશો કે આજે આવવાનું છે તમારે, તો અમે અમારી ટીમ સાથે તમારી સાથે આવીને ઊભા રહીશું, એવી જ હું આશા વ્યક્ત કરું છું। આભાર। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।